તો અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ કરતા ભારતીય લોકોનો મામલો, જેમાં આવતીકાલે અમદાવાદના જિગ્નેશ ઝાલા અને તેનો પરિવાર પણ વતન પરત ફરશે। નકલી પાસપોર્ટના આધારે જિગ્નેશ ઝાલા અમેરિકા પહોંચી ગયા હતા। ડોક્યુમેન્ટમાં ચેડા કરી અમેરિકા પહોંચ્યો હતો પરિવાર। પાસપોર્ટમાં આપેલું એડ્રેસ પણ ખોટું હોવાની વિગતો સામે આવી। જિગ્નેશ ઝાલાએ દર્શાવેલા મકાનમાં રહે છે કોઈ બીજો જ વ્યક્તિ। જિગ્નેશ ઝાલાએ દેવનગર આવાસ કોલોનીનું એડ્રેસ બતાવ્યું હતું। ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસણખોર કરેલા પરિવારોને હવે અમેરિકા દ્વારા પરત કાઢવામાં આવી રહ્યા છે ને તે પૈકી જે એક પરિવાર છે જિગ્નેશ ઝાલા નામના વ્યક્તિનો પરિવાર છે કે જે એજન્ટ મારફત અથવા તો પાસપોર્ટમાં ચેડા કરી અને અમેરિકા પહોંચ્યા હતા। તેઓને હવે પરત છે તે અમદાવાદ મોકલવામાં આવી રહ્યા છે। જિગ્નેશભાઈ અને તેમના પત્ની દ્વારા છે અમેરિકામાં ગયા હતા અને ત્યાંથી તેને હવે ડિકોય કરી અને ફરીથી અમદાવાદ ખાતે મોકલવામાં આવી રહ્યા છે। જોકે તેમનો એડ્રેસ જે લખવામાં આવ્યું છે, પાસપોર્ટ તો તેમનો ફરજી હતો, પરંતુ હવે તેમનું એડ્રેસ પણ છે તે ફરજી જોવા મળી રહ્યું છે, કેમ કે તેમના એડ્રેસ મુજબ જે દેવનગર 670 જે મકાન છે ત્યાં TV9ની ટીમ જ્યારે પહોંચી હતી ત્યારે કોઈ પણ માહિતી ન આપવાના શરતે અમને ત્યાંના સ્થાનિક કહ્યું હતું કે થોડા સમય પહેલાં જિગ્નેશભાઈ અહીં કદાચ તેમણે મકાન ખરીદ્યું હશે। જો કે આ પાક્કી માહિતી તેમની પાસે નથી, પરંતુ આ શરતે છે તેમને ઔપચારિક માહિતી TV9ની ટીમે આપી હતી। એટલે કે પાસપોર્ટ તો ફરજી છે, પરંતુ એડ્રેસ પણ ફરજી હોવાની શક્યતાઓ દેખાઈ રહી છે અને હવે જ્યારે જિગ્નેશભાઈ અને તેમનો પરિવાર પરત આવશે ત્યારે જ સમગ્ર હકીકત છે તે ખ્યાલ આવશે। કેમેરા પર્સન તોસીફ મલિક સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।